છેતરપિંડી મામલે કોંગ્રેસ આગેવાનો સક્રિય। એલસીબીની રજૂઆત, ભોગ બનનારને અશોકભાઈ મામસીનો સંપર્ક કરવા અપીલ। નમસ્કાર, હું બળદેવ સોલંકી। જે રીતે ફરિયાદકા ગામે દર મહિને 20% રોકાણનું વ્યાજ આપવાની સ્કીમ સંજયભાઈ ધામેચા અને યોગેશભાઈ ધામેચા અને અન્ય લોકો દ્વારા જે સ્કીમ બહાર પાડવામાં આવી હતી, એના અનુસંધાને જ્યારે પોલીસ ફરિયાદ થઈ છે ત્યારે જે રીતે લોકોના ભયનો માહોલ હતો, ડરનો માહોલ હતો કે પોલીસ સ્ટેશન જઈએ તો શું થાય, એના માટે થઈને જે અમારા સામાજિક આગેવાનો તમામ લોકોએ ભેગા થઈ અને એક અવેરનેસના ભાગરૂપે પોલીસ સ્ટેશને સૌ સામૂહિક રીતે આવ્યા અને પોલીસે જે રીતે આશ્વાસન આપ્યું કે નહીં, ગમે રોકાણકાર હોય, ગમે ભોગ બનનાર વ્યક્તિ હોય, કોઈ પણ પૈસા રોક્યા હોય એ વ્યક્તિ ચોક્કસપણે એલસીબી કચેરીએ આવે અને પોતાનું નિવેદન આપી શકે છે। જે રીતે જીતુભાઈ વાઘાણીએ આ વ્યક્તિને સાચવો છે, 2 મહિના સુધી આપણે સૌ રોકાણકારો જાણીએ છીએ કે નાના પછાત સમાજના લોકોના પૈસા જે છે એમાં કંઈક ને કંઈક જીતુ જમણવાર જે છે એ પોતાનો મહત્વનો રોલ રાખે છે। એનો પહેલાનો એક એજન્ટ હતો જે ભાવનગર શહેરમાં રહેતો હતો, એનું નામ કંઈક દામુ છે। આ પાછળ બીજો એજન્ટ જે છે એ જીતુભાઈનો એજન્ટ છે, જેનું નામ સંજય ધામેચા છે અને યોગેશ ધામેચા છે। આ ભારતીય જનતા પાર્ટીના લોકો હંમેશા લોકોના, નાના માણસોના પૈસા ખાવાનું કામ કરી રહ્યા છે। આપણે સૌએ જાગૃત બનવાની જરૂર છે। એલસીબી કચેરીએ સોમવાર, મંગળવાર સુધીમાં તમામ રોકાણકારોએ જેણે ફરિયાદ કરી 20%ની સ્કીમમાં પૈસા રોક્યા છે, આ તમામ લોકો એ એલસીબી કચેરીએ આવે, નહીં તો મારો સંપર્ક કરે। મારો નંબર પહેલાં પણ મેં જાહેર કરેલો છે। મારું નામ બળદેવ સોલંકી છે। મારો મોબાઈલ નંબર જે છે એ 9376616161 છે। કોઈએ ડરવાની જરૂર નથી। અમારી આખી ટીમ તમારી સાથે છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી લોકોના પૈસા માટે તેને આપણે સરકાર સામે બાથ નહીં ભળીએ, ત્યાં સુધી આપણે સૌ સાથે મળીને સતત લડતા રહીશું। આપ સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર। સૌ લોકો જાગૃત બનીને જે રીતે આવ્યા એવી જ રીતે આવનારા દિવસોમાં, ભવિષ્યમાં જાગૃતતા દેખાડી અને સિસ્ટમને જીતુ વાઘાણી સામે લડવા માટે તૈયાર રહીશું। ભાવનગરની અંદર કરોડો રૂપિયાનો છેતરપિંડી થઈ છે અને એ છેતરપિંડીમાં સિહોરના ઘણા બધા લોકો ભોગ બન્યા છે। આ સિહોરના લોકો જે ભોગ બન્યા છે, જે સંજય ધામેચા નામના વ્યક્તિએ એમની જે સ્કીમો બહાર પાડી હતી અને એ સ્કીમમાં કે ભાઈ 1 લાખ રૂપિયા તમે રોકો એટલે દર અઠવાડિયે તમને 5000 રૂપિયા પરત મળશે, એટલે મહિનાના 20% લેખે થયા, લાખ રૂપિયાના 20% લેખે આવી એની સ્કીમ બહાર પાડી અને એ સંજય ધામેચાએ કરોડો રૂપિયા નહીં પણ અબજો રૂપિયાનું ફૂલેકો ફેરવી નાખ્યું છે। હજી આંકડો મળતો નથી। આમાં અમારા સિહોરના પણ ખૂબ લોકો આવી ગયા છે। ખૂબ લોકો આવી ગયા, હું વિનંતી કરું છું કે તમે અમારો સંપર્ક કરજો, અમે તમને મદદ કરશું। આ સંજય ધામેચા છે ને, એ ભાજપના આગેવાનો સાથે ગાઢ સંબંધ ધરાવતો વ્યક્તિ છે। જિલ્લા ભાજપના પ્રમુખ સાથે એમના ફોટા છે, ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ સાથે, અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, જેને ભાવનગરમાં જીતુ જમાવર કહીને બોલાવે છે, એમનો નજીકનો માણસ છે। અને ત્યાં સુધી કે આગેવાનોનું કહેવું એવું છે કે ફરિયાદ થયા પછી કોઈ સાવર્યો હોય ને તો આ જીતુ વાઘાણી સાવર્યો સામે, એવું અમારા અખિલ ભારતીય કોળી સમાજના કોંગ્રેસના આગેવાન બળદેવભાઈ સોલંકી સ્પષ્ટ કહી રહ્યા છે। આને જેમને કરોડો રૂપિયાનું ફૂલેકો ફેરવ્યું છે અને એમનું કાલે કે 2 દિવસ પહેલા જ્યારે પોલીસ દ્વારા ધરપકડ થઈ ત્યારે માત્ર ને માત્ર 1.5 કરોડ રૂપિયા બતાવવામાં આવ્યા ન્યૂઝમાં। ત્યારે બળદેવભાઈ સોલંકીએ અભિયાન ચલાવ્યું અને રોકાણકારો જે હતા એ તમામને આહવાન કર્યા કે આવો ખુલ્લીને, ક્યાંય ડરપોક ન બનો, અમે તમારી સાથે ઉભા છીએ। ત્યારે આજે ભાવનગરની બાજુમાં વર્તેજ બસ સ્ટેન્ડની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં લોક દરબારનું આયોજન થયું। એ લોક દરબારના આયોજનમાં ત્યાં ને ત્યાં 35 કરોડ રોકાણકારો ત્યાં હતા, જેમની પાસે સબૂત ને પુરાવા બધું હતું। એટલે ત્યાંથી લઈ અને તમામ લોકોને લઈ અને અમે અને બળદેવભાઈ સહિતના આગેવાનો અને કોળી સમાજના સહિત આગેવાનો સહિત ત્યાં અન્ય જ્ઞાતિના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો સહિત એલસીબી ઓફિસે પહોંચ્યા। એટલે એલસીબી ઓફિસે પહોંચ્યા, ત્યાં રજૂઆતો કરી, પોલીસે ખૂબ સારી રીતે સાંભળ્યા છે। એટલે સિહોરની જનતાને કહીએ છીએ કે તમારી સાથે જે છેતરપિંડી થઈ છે એમાં તમે ક્યાંય ગભરાતા નહીં, ખુલ્લીને તમે બહાર આવો અને એલસીબીમાં તમારા જવાબ લખાવો।
તમને ક્યાંય પણ અગવડતા પડે તો અમારો સંપર્ક કરજો. મારો નંબર છે 9727214856. આ મારો મોબાઈલ નંબર છે. આમાં અમારો સંપર્ક કરજો. અમે તમારી સાથે એલસીબી ઓફિસ આવશું. આ ચોરના દીકરા ખુલ્લેઆમ જનતાને લૂંટી રહ્યા છે અને તોય પાછો માત્ર ને માત્ર બચાવી કોણ રહ્યું છે? તો આ સંજય ધામેચાના ગળામાં બીજેપીનો પટ્ટો છે અને બીજેપીના આગેવાનો અમને બચાવી રહ્યા છે. આવા નાના લોકોને, ગરીબ લોકોના પૈસા લઈ લીધા છે. ત્યાં હું એલસીબી ઓફિસે હાજર હતો. એક માણસ તો એવું રુદન કરતો હતો મારી પાસે કે અશોકભાઈ, મને મારા પત્નીના ઘરેણા જે મૂક્યા છે એ પૈસાની મને ચિંતા નથી, પરંતુ મારી બેનના ઘરેણા વેચી અને મેં જે પૈસા રોક્યા છે, હું બેનનો જોતલ્યો છું અને મેં જ બેનના પૈસા લૂંટાવ્યા છે. આમ કરીને માણસની આંખમાં આવડાવી ગયા હતા. અને ત્યાં નાના નાના માણસો એવા હતા કે ક્યાંય બીજેલી 5% 6% પૈસા લીધા હતા, પોતાની માતાઓના ઘરેણા વેચ્યા હતા. આ બધા જ પૈસા ઇન્વોલ્વ કર્યા અને આ બધા પૈસા ઇન્વોલ્વ કર્યા અને છેલ્લે આ બૂસ મારું ના દીકરાઓએ બધાનું બૂસ મારી અને પાછા એને ભાજપા લોકો સાવરી રહ્યા છે. તમે જે નાના જનતાના લોકો મતથી છૂટાઈને આવો છો અને એની સાથે છેતરપિંડી થાય છે, એવા લોકો તમે બચાવી રહ્યા છો. આના માટે અમે સિહોરનું અભિયાન ચલાવ્યું છે. સિહોરની અંદર જે ભાઈઓએ પૈસા આપેલા છે એને ક્યાંય પણ ડરવાની જરૂર નથી. એની સાથે અમે ખંભેથી ખંભો મિલાવીને રહેવાના છીએ અને તમામને કહું છું કે ખુલ્લીને બહાર આવો. તમે પોલીસથી ના બીવો, તમે એલસીબી થી ના બીવો. એલસીબી આપણને ખુલ્લું કીધું છે કે તમે ખુલ્લા બહાર આવો. આ સંજય ધામેચાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, બાકી રહ્યા છે 2 દિવસ આપણી પાસે. તો આ રિમાન્ડ દરમિયાનમાં આપણે પોલીસને સામેથી કહેવું પડશે. પોલીસ આપણને પૂરેપૂરો સહયોગ આપવાની છે. એટલે તમે એવી બીક ન રાખતા કે હું અશોકભાઈ મકવાણા છું અને મેં 5 લાખ રૂપિયા સંજયભાઈ ધામેચાને આપ્યા છે તો એ 5 લાખ રૂપિયા હું ક્યાંથી લાવ્યો છું એ તમે ચિંતા નહીં કરતા. તમે જ્યાંથી લાવ્યા નથી, તમે સંજય ધામેચાને આપ્યા, તમારી પાસે પુરાવા હોય તે તમામ એકત્રિત કરી અને જે પૈસા આપ્યા છે એ તમામ પૈસાના રેકોર્ડ ત્યાં અમે તમારી સાથે આવશું, લખાવો. અને સંજય ધામેચાની નીચે જે એજન્ટો હતા એ એજન્ટોને પણ છોડવા નથી. તમને જે એજન્ટો લાલચ આપ્યું હોય એ તમામ માથે ગુના દાખલ કરાવવાના છે. એટલે તમે ખુલીને બહાર આવો. તમે એક ફર ખુલીને બહાર આવશો ને તો આ સંજય ધામેચા જેવો વ્યક્તિ પેદાશ નહીં થાય. અને આ ભાજપના લોકો ક્ષેત્ર છે ને એને જે સાવરી રહ્યા છે ને એ બંધ થશે. પણ તમારે ખુલીને બહાર આવવું પડે. તમે ખુલીને બહાર આવો, અમે તમારો ખંભો બનીને ઉભા છીએ. તમે મારો સંપર્ક કરજો અથવા અમારા રણજીતસિંહ મોરી ખાંભા એમનો સંપર્ક કરજો, સુરેશભાઈ ચૌહાણ એમનો સંપર્ક કરજો, અમારા કોઈ પણ આગેવાનો સંપર્ક કરજો. અમે તમારી સાથે ખંભેથી ખંભો મિલાઈને આવવાના છીએ. તમે ડરપોક નહીં બનો. આવા લોકોએ જે છેતરપિંડી કરી છે એમને સજા થવી જોઈએ અને મૂળ બહાર આવવું જોઈએ. જે કરવાની થઈ છે તે કોર્ટ જે નિર્ણય લીધે આપણે સર્વસ્વ માન્ય રાખવો પડશે, પરંતુ આવા લોકો સામે આવવું પડશે. તમે હિંમત હાર્યા વગર બહાર આવો. અમે તમારી સાથે બેઠા છીએ. કોઈને ગભરાવાની જરૂર નથી. ક્યાંય પણ ગભરાતા નહીં. તમને કોઈ પોલીસ પ્રેશર કરે કે કોઈ આવારા તત્વ પ્રેશર કરે તો પણ અમને કહેજો. અમે તમારી સાથે ખંભે ખંભો ઉભા છીએ. ન્યાયની વાતમાં ઉભું રહેવું પડે, ન્યાયની વાતમાં લડવું પડશે. તમે જે પૈસાનું રોકાણ કર્યું છે તમે ન્યાયની વાતમાં નહીં ઉભા રહ્યો તો આવા લોકો બેફામ ફાટી પડવાના છે અને ભાજપ એને સાવરવાના છે. કેમ કે ભાજપની આ સ્વરાજની ચૂંટણીઓમાં ખૂબ કામ કર્યું છે, ખૂબ પૈસા આપ્યા છે. મારા તમારા પૈસા લૂંટી અને એને આપ્યા છે અને આપ્યા તો જ ભાજપ સાવરતું હોય, નકર ભાજપ સાવરે નહીં. એના ફોટાઓ સાથે છે, નકર તો આપણને આ પૂરે અંદર હું તમને આમાં બધા જ ફોટાઓ બતાવું છું, તમને વિડીયો પણ બતાવું છું. અમારા બળદેવભાઈ સોલંકીએ અનેક કોળી સમાજના આગેવાનો, અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો અનેક સંસ્થાઓએ જે અભિયાન ચલાવ્યું છે આ અભિયાનમાં તમે સાથને સહકાર આપજો. માત્ર કોળી સમાજ નથી, સર્વજ્ઞાતિ સભા મોટા ભાગના કોળી સમાજનો ભોગ બન્યો છે ભાવનગરમાં. અને આ અભિયાન ચલાવવામાં બીજી જ્ઞાતિના મિત્રો પણ સાથે છે અને કોંગ્રેસના આગેવાનો પણ સાથે છે. એટલે જે કોઈ જ્ઞાતિના મિત્રો જે કઈ ફોર થયું છે તે ખુલ્લી બહાર આવજો. અમે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવવા તૈયાર છીએ. તમે બહાર આવો, તમે બહાર આવો. આ સબક શીખવાડવા માટે તમે બહાર આવો. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગીર ગુજરાત.